નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તામાં આજે વાર્તા આવે છે. વાર્તાનું નામ છે મહામૂલો અવસર. આ વાર્તા આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ ગહન અને મનની આંખો ખોલી નાખનારી છે. આ વાર્તા આપણને એ સમજાવે છે કે આ માનવ મનુષ્ય અવતાર અને તેમાં એવો પવિત્ર પુરુષોત્તમ માસનું આગમન એ ઈશ્વરે આપેલો એક મહામૂલો અવસર છે. જે જીવ સંસારના માયાજાળમાં ફસાયા વગર આ અવસર ઝડપી લે છે તેનો બેડો પાર થઈ જાય છે. જ્યારે જ્યારે આળસ અને મોહમાં અંધ રહેનાર વ્યક્તિ અંતે હાથ ઘસતો રહી જાય છે, ત્યારે અહીં મહામૂલો એવો અવસર. સવિસ્તર આપણે વાર્તા જોઈએ તો કે એક નગરમાં બે પાડોશી રહેતા હતા. એમાં એકનું નામ હતું મોહન અને બીજાનું નામ હતું મદન. બંને બાળપણના મિત્રો હતા અને એક જ બજારમાં નાની નાની એવી મોટી દુકાનો તે ચલાવતા હતા કે નાની મોટી દુકાનો તે બંને ચલાવતા હતા. મોહન ખૂબ જ સમજદાર, સંતોષી અને ભક્તિભાવ વાળો માણસ હતો. તે કમાતો પણ પ્રભુને યાદ કરીને અને નસીબથી જે મળતું તેમાં તે ખુશ રહેતો હતો. મદન હતો બીજી બાજુ. મદન અત્યંત લોભી, આળસુ અને સંસારના મોહ માયામાં ડૂબેલો રહેતો હતો. તેનું મન 24 કલાક હજુ વધુ પૈસા કમાઈ લઉં, હજુ વધુ પૈસા કમાઈ લઉં, એવું કાલે હું ભક્તિ કરીશ, વધુ પૈસા કમાઈ ને કાલે ભક્તિ કરીશ, એવા વિચારોમાં તેનું મગજ ભમતું હતું. ત્યારે પુરુષોત્તમ માસનું આગમન થયું. ત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ આવ્યો. ત્યારે નગરમાં ઢોલ નગારા સાથે ઋષિ મુનિઓએ જાહેરાત કરી કે ભાઈઓ અને બહેનો, દર વર્ષે આવતો આ પવિત્ર પુરુષોત્તમ મહિનો એ પ્રભુ ભક્તિનો મહામૂલો અવસર છે. આ મહિનામાં કરેલું થોડું ઘણું પણ પુણ્ય કરોડો ગણું ફળ આપે છે. માટે માયા છોડો અને પ્રભુને શરણે તમે બધા જાઓ. આ સાંભળી મોહનના હૃદયમાં દીવો એટલે કે દીપનો પ્રકાશ પ્રગટ્યો. તેણે મદનને કહ્યું કે ભાઈ મદન, ચાલ આપણે આખો મહિનો સવારે વહેલા ઉઠી નદીએ નાવા જઈશું અને દુકાન મોડી ખોલશું, પણ ભગવાન પુરુષોત્તમરાયનું વ્રત, નિયમ અને કથા શ્રવણ આપણે ચૂકવું નથી. આવો મહામૂલો અવસર વારંવાર નથી આવતું તેવું તને મનમાં વિચાર્યું. પણ લોભી મદને હસીને જવાબ આપ્યો, અરે મોહન, તું તો સાવ ભોળો છે. આ મહિનો તો કમાવાનો છે. બધા લોકો વ્રતમાં વ્યસ્ત હશે એટલે બજારમાં ગ્રાહકો ઘરાકો મારી દુકાને આવશે. તું તારું વ્રત કર, હું તો રાત દિવસ કમાયા કરીશ. ભક્તિ કરવા માટે તો આખી જિંદગી પડી છે. તે ઘરડા થઈશું ત્યારે આપણે માળા ફેરવીશું. મોહનની ભક્તિ અને મદનનો મોહ આપણે જોઈએ કે મોહને મિત્રની વાત ન માની પોતાનો સંકલ્પ પાડ્યો. તે રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી નદીએ જઈ સ્નાન કરતો અને પવિત્ર માટીના એવા ભગવાન પુરુષોત્તમરાય બનાવી અને પૂજા કરતો. રોજ શ્રદ્ધાપૂર્વક વાર્તા સાંભળતો. એક દિવસમાં એક જ વાર તે સાદું ભોજન એટલે કે એકટાણું તે કરતો હતો અને બાકીનો સમય તે પ્રભુ સ્મરણમાં, નામ લેવામાં વિતાવતો હતો. બીજી તરફ મદને આખો મહિનો વધુ પૈસા કમાવાની લાલચમાં ઊંઘ પણ તેની બગાડી. તે સવારથી રાત સુધી ગ્રાહકો ઘરાકની સાથે માથાકૂટ કરતો રહ્યો અને ખોટું બોલી અને નફો કમાતો રહ્યો અને મનોમન મોહનની મજાક ઉડાવતો રહ્યો. જોયું ને મોહન, પૂજામાં સમય બગાડ નહીં, હું તિજોરી ભરી રહ્યો છું, તે આખી તિજોરી ભરી રહ્યો છું. આમ અવસર આખો વીતી ગયો અને પ્રભુનો છેલ્લે આપણે ન્યાય જોઈએ કે જોત જોતામાં પવિત્ર પુરુષોત્તમ મહિનો પૂરો થઈ ગયો અને અમાસનો દિવસ એટલે કે વ્રતનું ઉજવણું આવ્યું. તે જ રાત્રે ભગવાન પુરુષોત્તમરાય બંનેના નગરમાં પધાર્યા. ભગવાને જોયું કે મોહને પોતાનો જે ધંધો હતો, જે રોજગાર હતો, જે બાજુ ઉપર મૂકી શરીરને કષ્ટ આપી અને પણ આ મહામૂલો અવસરને સાચા હૃદયથી તેને સાચવી લીધો છે. ભગવાન મોહનની નિષ્કપટ અને ભક્તિ જોઈ પરમ પ્રસન્ન થયા અને ખુશ થયા. જ્યારે સવારે મોહન જાગ્યો ત્યારે તેનું નાનું એવું ઘર સાક્ષાત સોના મહરો અને હીરા મોતીના ભંડારોથી ભરાઈ ગયું હતું. તેના ઘરમાં સંતોષ અને શાંતિનો દિવ્ય પ્રકાશ ફેલાયો કે તેનું આખું જીવન ધન ધાન્ય થઈ ગયું.
ધન્ય ધન્ય થઈ ગયું. બીજી તરફ લોભી મદન જયારે સવારે જાગ્યો અને તેણે આખો મહિનો મહેનત કરીને જે ભેગા કરેલા પૈસાની પેટી ખોલી તો તેને આશ્ચર્ય અને આઘાત લાગ્યો અને પાર ન રહ્યો. તેણે અન્યાય અને લોભથી કમાયેલું બધું જ ધન રાતોરાત આખી રાતમાં કાળા કોલસા અને બધું રાખ બની ગયું. મદનનો પશ્ચાતાપ જોઈએ તો મદન માથું ફૂટીને રડવા લાગ્યો. તે દોડતો દોડતો મોહનના સોના જેવા ઝળહળતા ઘરે આવ્યો અને તેના પગમાં પડીને રડતા રડતા તે બોલ્યો કે ભાઈ મોહન, આ શું થઈ ગયું? મેં આખો મહિનો રાત દિવસ એક કરીને ધન કમાવ્યું, તે બધું રાત થઈ ગયું અને તે ભક્તિ કરીને પ્રભુએ તને માલામાલ કરી દીધો. ત્યારે મોહને મદનને ખભે હાથ મૂકીને ખૂબ જ માર્મિક વાત કહી કે ભાઈ મદન, ભગવાને આપણને પવિત્ર પુરુષોત્તમ માસ રૂપી એક મહામૂલો એવો અવસર આપ્યો. મેં એ અવસરનો ઉપયોગ પ્રભુના નામ કમાવામાં કર્યો, એટલે પ્રભુએ મારી લાજ રાખી. તે પવિત્ર સમયમાં પણ લોભ, મોહ અને માયા ન છોડી, એટલે ભગવાને તારો અહંકાર બધો ઓગાળી દીધો. પ્રભુ સમયની કિંમત સમજનારને જ સાચી રીતે ફળે છે. જેમ ત્યારે મદનની આંખો ઓગળી ગઈ, તેનો લોભ અને મોહ બધો ઓગળી ગયો. તેને સમજાયું કે સંસારનું ધન તો નાશવંત છે, પણ પ્રભુનું નામ જ કાયમી છે. તેણે ત્યારથી ભગવાન પુરુષોત્તમરાયની માફી માંગી અને ત્યાર પછી સદાયને માટે સાચા માર્ગે ચાલીને પ્રભુની ભક્તિ કરવાનો તેમણે સંકલ્પ કર્યો. તો આ વાર્તાનો બોધ જોઈએ તો જેવા ભગવાન પુરુષોત્તમરાય પેલા સમજદાર મોહનને ફળ્યા અને મહામૂલો અવસર સાચવનારોને તે લાજ રાખી તેની દરિદ્ર ભાંગ્યું, તેવા આ વાર્તા સાંભળનાર, વાંચનાર અને આળસ લોભ છોડીને પવિત્ર આ માસનો અવસર ઝડપી લેનાર સૌ ભક્તોને તમે ફળજો. મદન જેવો લોભ, મોહ કોઈને ના આપતા અને મોહન જેવી સદબુદ્ધિ અને સાચી પ્રભુ ભક્તિ સૌ કોઈને આપજો. જય પુરુષોત્તમ રાય.